तूने जग में प्यार बढ़ाया, सिर पर कितना भार उठाया। तूने जग में प्यार बढ़ाया, सिर पर कितना भार उठाया। रुक जा मत जा माया के संग, रुक जा मत जा माया के संग। डूब मरेगा कूप गहन में, डूब मरेगा कूप गहन में। मन चंचल चल राम शरण में, मन चंचल चल राम शरण में, राम शरण में, राम शरण में। अनंत अनंत भाव भेद थी भरेली भली, अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे। सकल जगत हित कारिणी हारिणी मोह तारिणी भवाब्धि चारिणी प्रमाणी छे। उपमा आप्यानी जेने तमारा खवीते व्या आपवाथी निज मति मपाई में मानी छे। अहो राज चंद्र बाळ ख्याल नाथी पामा, जिनेश्वर ताणी वा जाणी तेणे जाणी छे। गुरुराज ताणी वाणी जाणी तेणे जाणी छे। ओ जय सद्गुरु। तत्व विचारणाમાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પાના નંબર 19, વિચાર નોંધ 2। તારીખ 3/4/1957ની ડાયરી, રાતના 10:30 વાગે। અરે જીવો, સાચે જ શું આપણને સૌને મોક્ષની ઈચ્છા છે? સાચે જ શું આપણને નિજપદને સિદ્ધપદને ચાહીએ છીએ? તો જ્ઞાનીઓ કહે છે કે મરીને પણ અતિ પ્રયત્નથી પણ પોતાના સર્વ તન મન ધન પૂર્વક આ સમ્યક દર્શનને ગ્રહો। તમારી પાસે વધારે પુરુષાર્થની આશા નથી રાખતા, પણ એટલું તો કહીએ છીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો। અરે આ સમ્યક દર્શનથી વધુ શું છે? તે જ સમ્યક ચારિત્રનું મૂળિયું છે। માટે સઘળાએ જીવોએ આ પ્રાપ્ત કરવા અવશ્ય પરમ પુરુષાર્થ કરવો, એમ સર્વ જ્ઞાનીઓનું વચન છે। આ પોતાને જ કે છો, આપણે આપણા માટે સમજવાનું। તો અરે જીવો, સાચે જ શું આપણને સૌને મોક્ષની ઈચ્છા છે? એ વિચારવાનું છે।
પ્રકૃતિના વિસ્તારથી કર્મના અનંત પ્રકાર છે કે નહીં? કેમ કે ભાવો અનંત છે, તેથી દોષના પ્રકાર પણ અનંત છે. પણ સૌથી મોટો દોષ કોઈ હોય તો તે એ છે કે આ જીવને તીવ્ર મુમુક્ષુતા જ ઉત્પન્ન ન થઈ અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન થઈ. સૌથી મોટો દોષ કયો બતાવ્યો? ક્રોધ, માન, માયા, લોભ એ ન બતાયા. મોટો દોષ કયો બતાવ્યો? મુમુક્ષુતા ઉત્પન્ન જ ન થાય કે આ સંસારમાં હું દુઃખી છું ને દુઃખથી મુક્ત થવું છે એવી ઈચ્છા જ પેદા ન થાય અંદરથી. બધું બરાબર ચાલે છે, કંઈક દુઃખ આવી જાય તો વ્યક્તિ એમ વિચાર કરે કે આ સુખ દુઃખ તો આવ્યા કરે છે, એટલે આ દુઃખ આવે અને પછી સુખ જરૂર આવશે. એમ કરીને સુખની પ્રતીક્ષામાં દુઃખના દિવસો વિતાવે. પછી સુખના દિવસો આવે તો મજાથી વિતાવે, એ વીતી જાય પછી પાછું દુઃખ આવે, પાછું સુખની પ્રતીક્ષામાં પેલા દુઃખના દિવસો વિતાવે. એમ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરીને જીવ દુર્ગતિમાં જાય છે, સંસાર પરિભ્રમણ કર્યા કરે છે. પણ એને એમ નથી થતું કે યાર દુઃખથી જ મુક્ત થઈ જાઓ, મારા આ સુખ દુઃખ બંનેથી ઉપર જવાનું છે. એક જેલ હતી, એમાં કેદીઓ ઘણા હળી મળીને રહેતા હતા. એમાં એક સારો સજ્જન જેલર આવ્યો. તો બધા કેદીઓને એમણે ભેગા કર્યા અને એમણે બધાને કીધું કે ભાઈ તમારી જે સમસ્યાઓ હોય તે મને બતાવો, હું તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરી આપીશ. તો બધાએ પોતપોતાની સમસ્યાઓ કે મારા રૂમમાં ટોયલેટ ખરાબ છે, અમારા રૂમમાં એક બાલ્ટી નથી, અમારે ફર્શ ખરાબ થઈ ગયું છે, અમારે પંખો જોઈએ છે, અમારે ભોજનમાં તમે કમસે કમ 2-4 દિવસમાં એકવાર રસ આપો તો સારો. એવો બધાનો જુદા જુદા પ્રકારનો માગ્યું. તો એ જેલર સાહેબ છે ને બધાની સમસ્યાઓનું સમાધાન કરી નાખ્યું. પછી કેદીઓએ વિચાર કર્યો કે આ જેલર સાહેબના સન્માનમાં આપણે એક સભાનું આયોજન કરવું જોઈએ, એમનું આપણે સ્વાગત કરીશું, સન્માન કરીશું જેલર સાહેબનું. તો એક સભાનું આયોજન કર્યું મેં, સન્માન સમારોહ જેલર સાહેબનો. પછી એમને બોલાયા. પછી બધાએ જેલર સાહેબ વિશે ખૂબ, કેમ કે પોતાની સ્વાર્થ પૂરું કર્યો એના વિશે પ્રશંસા તો થાય જ, બધાએ ખૂબ પ્રશંસા કરી એમને. આવા જેલર તો ક્યારે જોયા જ નથી ને તમે તો સાક્ષાત ભગવાન જ છો ને ઘણી બધી ઉપમાઓ આપી એમને. પછી છેલ્લે જેલર સાહેબને કીધું કે અબ આપ ભી 2 શબ્દ કહો. એટલે જેલર સાહેબ ઊભા થયા ને પછી ખૂબ હસ્યા. પહેલા એટલે પેલા કીધું કે આપ ઇતના હંસ ક્યો રહે હો? तो मैं आप सबकी मूर्खता पर हंस रहा हूं. मूर्खता? हमने क्या मूर्खता की भाई, हमने तो आपकी प्रशंसा ही की. तो नहीं, आप सब लोग मूर्ख हो इसलिए जेल में हो, तुम इसी के लायक हो सब. तो भाई हमारी गलती तो बताओ, हमें શું એવું ગલત કર્યું છે કે ભાઈ મેં બધાને એમ કીધું કે તમારે જે ઈચ્છા હોય માંગી લો, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. બધાએ નાની નાની રોજમર્રાની ઈચ્છાઓ પૂરી કરવાનું મારેથી માંગ્યું, પણ કોઈ એમ ન કીધું કે મને જેલથી મુક્ત કરી દો. કેમ કે આ બધી સમસ્યાઓ તો જેલમાં રહેવાતી છે ને, નાની નાની. પણ કોઈ મને એમ ન કીધું કે મને જેલથી મુક્ત કરો. હું જેલથી પણ મુક્ત તમને કરી શકતો હતો. એટલે તમે મહામૂર્ખ છો. એમ આ સંસારી જીવ છે, સેમ એકદમ આવી જ રીતે છે.
કે નાની નાની વસ્તુઓ છે ને એ પૂરી કરવામાં રહી જાય છે. જરા અગવડ પડી તો ખૂબ મહેનત કરે અને થોડી સગવડ ભેગી કરે. ફરીથી કાંઈ અગવડ પડે તો ફરી એના માટે જીવન આખું લગાવી દે છે. પણ એમ નથી વિચાર કરતા કે આ કડાકૂટથી યાર મુક્ત થવું છે. આ થોડી વાર સુખ ને થોડી વાર દુઃખ ને આ બધું શું છે? હટાओ इसको. अब हमको संसार में नहीं रहना है. बहुत जी लिया हम संसार में, अब नहीं जीना है. बहुत हो गया. આનું નામ મુમુક્ષુતા છે. હવે તો આ સંસાર સોનાનો થાય તો અમારે નથી જોઈતો. ઘણીવાર કોઈ જીવ વૈરાગ્ય, કોઈ દુઃખ ગર્ભિત વૈરાગ્યથી પ્રતિબુદ્ધ થઈ જાય, પછી વિચાર કરે, પછી બીજા બધા જાય, ભાઈ તમારે આ તકલીફ હતી એટલે તમે વૈરાગી થઈ ગયા હતા, હવે બધું સારું થઈ ગયું છે આપણે એટલે પાછા ઘરે ચાલો. પણ હવે પેલો પાકો થઈ ગયો છે તત્વજ્ઞાનમાં. અબ હમકો નહીં જોઈએ. એટલે તુલસીદાસજી એમની પત્નીથી વૈરાગ આવ્યો, દુઃખ ગર્ભિત વૈરાગ. એમની પત્ની એમને ખૂબ તાણા આપ્યો, એટલે એમ કે ખૂબ જ આસક્ત હતા એમને. પછી વૈરાગી થઈ ગયા અને આખું મન એમને રામમાં લગાવી દીધું. પછી એક દિવસ રત્નાવલી આવી. હવે એને અંદરથી તકલીફ થઈ ગઈ, યાર મને એમના વગર ન રહેવાય. આવા પ્રેમ કરવાવાળા જગતમાં કોઈ મળે જ નહીં. જેમના વગર, જે એમના વગર એક દિવસ પણ ન જીવી શકે, ન રહી શકે, એટલો પ્રેમ એ તુલસીદાસજીનો એમની પત્ની પ્રત્યે હતો. તો સંસારમાં કોઈ આવો પ્રેમ કરવાવાળો તો આ જગતમાં મળી ન શકે. ને એવા વ્યક્તિને મેં શું શું કહી દીધું છે, હવે જતા રહ્યા, હવે મારે કેવી રીતે જીવવું, હું મૂર્ખ છું, એમ કરીને એ તુલસીદાસજી પાસે જાય. પછી કહે મેરે से बहुत बड़ी गलती हो गई, आपको मैं पहचान नहीं पाई. इस संसार में आपके जैसा प्रेम करने वाला, आपके जैसा पति किसको मिलेगा जो एक पल भी अपनी पत्नी को छोड़ना नहीं चाहता है. आपका प्रेम सच्चा है, आप फिर से मुझे स्वीकार कर लो. પછી तुलसीदासजी કહે છે કે भाई अब तो हमने राम को स्वीकार कर लिया है, अब इस हृदय में राम के सिवा और कोई आ सकता नहीं है, बहुत हो गया. रत्नावली को मैंने खुश करने का बहुत प्रयत्न किया पर कोई रत्नावली खुश नहीं हुई. मैंने अपने प्राणों की बाजी लगा दी. मृत्यु को गले लगा करके वो गए थे उसके पास, तो भी तुमने मेरे प्रेम का अपमान किया. अब हम इस संसार का अपमान और सहन नहीं कर सकते हैं. और हम, तुमने सही कहा था, तुम हमारी गुरु हो. अब गुरु के साथ अब पति पत्नी के संबंध कैसे हो सकते हैं? अब तो आप हमारी माँ हो. एम કરીને देखो, દુઃખ ગર્ભિત વૈરાગ હતો, પાછળથી એમનો પરિપક્વ વૈરાગ થયો, પ્રબુદ્ધ વૈરાગ થઈ ગયો. એટલે અબ બહુત હો ગયા. આ જગતમાં ખૂબ જીવી લીધું, ખૂબ પ્રેમ કર્યો, રાગે કર્યો, દ્વેષ કર્યો. अब न राग होगा ना द्वेष होगा, दोनों में से कुछ नहीं होगा. बस આનું નામ મુમુક્ષુતા છે, સાચી મુમુક્ષુતા. તો અહીંયા એમ કે છે કે સાચે જ શું આપણને સૌને મોક્ષની ઈચ્છા છે? સાચે જ શું આપણને નિજ પદને, સિદ્ધ પદને ચાહીએ છીએ? જો ઈચ્છા હો તો આખો દિવસ આપણે મનની ઈચ્છાઓને પૂરી કરવામાં જ ઉપયોગ લાગેલો હોય તો આપણે કેવી રીતે કહીએ કે આપણને મુક્ત થવાની ઈચ્છા છે? આખો દિવસ
જે ભાવોનો ઉદય આવે છે તે ભાવોને પોષણ કરવામાં જ આપણો ઉપયોગ છે. જોવા દિવસમાં સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં શું કરીએ? સૌથી પહેલાં આપણે ફ્રેશ થવું પડે છે. એટલે મોઢું ધોવાનું, જરા મંજન કરવાનું. એટલે પેલા મનમાં ભાવ આવે છે અરતિનો, કંઈક સારું નથી લાગતું, તરત એ ચિત્તને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે કે મોઢું ધોઈને વગેરે જે કરી. પછી નાહવાની ઈચ્છા થાય તો નાહે, ચિત્ત પ્રસન્ન કરવા માટે. પછી ભૂખ લાગે, ખાવાની ઈચ્છા થાય, ચા પીવાની ઈચ્છા થાય, ચા પીવે, એ ચિત્તને પ્રસન્ન કરવા માટે. આખો દિવસથી ચિત્ત પ્રસન્ન કરવા માટે એને જાય છે. જે આખો દિવસ મનને જ ખુશ કરવા માટે જાય છે, તો એ જીવ મનથી મુક્ત કેવી રીતે થશે? અને ભગવાને તો મનથી મુક્ત થવું એનું નામ મોક્ષ કીધું છે. ને આ તો આખો દિવસ મનને રાજી કરવામાં જ જાય છે. તો સાચે જ શું મોક્ષની ઈચ્છા છે? નિજપદની ઈચ્છા છે? વિચારવા જેવું છે. મોક્ષનો માર્ગ મનનો નિરોધ કરવાથી થાય છે. મન પ્રસન્ન કરવો એ મોક્ષનો માર્ગ નથી, મન મારવો એ મોક્ષનો માર્ગ છે. તો જ આત્માનુભવન થાય. જ્યાં સુધી મન જીવિત છે ત્યાં સુધી આત્મા અચેત છે. ભજનમાં બોલો ને, અચેત નર જાગ. એ કેવો છે? અચેત, ચેતના નથી. કેમ? ચિત્ત છે. જ્યાં સુધી ચિત્ત છે ત્યાં સુધી ચેતના અજાગ્રત સૂતેલી છે. અને ચિત્તનો નાશ થાય ત્યારે ચેતનાની જાગૃતિ થાય છે. ચિત્તનાશનો ઉપાય એટલે મોક્ષ આપ એમ કહીએ કે ભગવાન મને મોક્ષ આપજો, આપો, પણ મોક્ષનું તાત્પર્ય ન ખબર હોય એટલે પછી ખાલી મોક્ષ જોઈએ છે, પણ મોક્ષ શું વસ્તુ છે? મોક્ષ કોઈ આપણે બીજા આપી શકે એવો તો કોઈ વસ્તુ છે? લેનદેનની કોઈ વસ્તુ નથી. આ તો આપણો આત્મા છે, એ સ્વયં મોક્ષ સ્વરૂપ છે. જો આ જીવ વાસનાઓથી મુક્ત થાય તો એને ખબર પડે કે મોક્ષ ક્યાં થવાનો છે. મોક્ષ કંઈ વૈકુંઠ ધામમાં જવાનું નથી. અહીંયા તો કોઈ ધામમાં નથી જવાનો. અહીંયા જ આપણે ચિત્તથી મુક્ત થાઓ, વિકલ્પોથી મુક્ત થાઓ, રાગ અને દ્વેષથી મુક્ત થાઓ. બીજો કોઈ ભગવાન છે જ નહીં. એ ભ્રમ ન રાખવો કે કોઈક સાતવા આસમાન ઉપર બેઠા હોય ને ભગવાન હશે ને આપણે એમના પાસે જઈશું ને મુક્ત થઈ જશું ને, એ માત્ર ભ્રમ છે. મોક્ષ એટલે પોતાની સહજ શુદ્ધ મૂળ અવસ્થામાં રહેવું, એનું નામ મોક્ષ કહેવાય છે. અને જ્યાં સુધી શુભાશુભ વાસનાઓ છે ત્યાં સુધી વિકલ્પ છે, મન છે, અને ત્યાં સુધી મોક્ષ સુખની અનુભૂતિ થઈ શકે નહીં. તો કોનાથી થાય? તો કે છે, તો જ્ઞાનીઓ કહે છે કે મરીને પણ અતિ પ્રયત્નથી પણ પોતાના સર્વ તન મન ધનપૂર્વક આ સમ્યક દર્શનને ગ્રહો. જો મુક્ત થવું હોય તો સૌથી પ્રથમ કોની આવશ્યકતા છે? સમ્યક દર્શન, સમ્યક દૃષ્ટિ. સમ્યક એટલે યથાર્થ, દૃષ્ટિ દર્શન એટલે યથાર્થ પ્રતીતિ, યથાર્થ શ્રદ્ધા, યથાર્થ માન્યતા, યથાર્થ દૃષ્ટિકોણ, યથાર્થ ધારણા. આપણી ધારણા મુજબ આપણા પરિણામ હોય છે. આપણી પ્રતીતિ મુજબ આપણા પરિણામ હોય છે. આપણી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ કઈ વસ્તુમાં છે એના આધાર ઉપર આપણો આખો પરિણામ ડિપેન્ડ કરે છે. સાચી દૃષ્ટિ ડેવલપ કરો. જીવને જોતા નથી આવડતો,
જોવે છે પણ એને જોતા આવડતો નથી. જોવાનું કામ તો બધા કરે છે, પણ જોવામાં ફરક છે. એક શમશાન ઘાટમાં એક સુંદર સ્ત્રી એટલે રાજકુમારી મરી ગઈ, તો એને બાળવા માટે લાયા. ત્યાં 3 વ્યક્તિ ઊભા હતા. એક તો પેલો જે ચાંડાલ જે બાળવાવાળો હતો એની પણ નજર એ સ્ત્રી ઉપર હતી. એક કોઈ જાર પુરુષ, કામી પુરુષ હતો, એની પણ નજર એ સ્ત્રી ઉપર હતી. અને એક ત્યાં કોઈ મુનિ મહારાજ પહેલાંથી જ ઊભા હતા, એની દ્રષ્ટિ પણ એના ઉપર પડી. એક જ વસ્તુ છે સામે, 3 વ્યક્તિઓ છે, ત્રણેયની જોવાની દૃષ્ટિ જુદી જુદી. એટલે જોવાની દૃષ્ટિ અનુસાર ત્રણેયના જુદા જુદા પરિણામ થાય છે. એટલે પેલા જે બાળવાવાળો ચાંડાલ હતો એને તો એમ કે આ મરી ગઈ, આ છે ને એ શરીર જોતો જ નહોતો. એમાં એને તો જે ઘરેણાં પહેર્યા હતા ને, કેમ કે પેલી રાજકુમારી હોય તો હાર ને બધું પહેરે, એના ઉપર જ દૃષ્ટિ હતી એને તો. હવે આને બાળશે ને આ બધું મારું થઈ જશે. જોવાની દૃષ્ટિની જુદી બહારની. પેલો કામી પુરુષ હતો એમ વિચાર કર્યો કે યાર આટલી સુંદર સ્ત્રી મરી ગઈ છે, જો આવી મારી પત્ની હોત તો. એના વિચાર આખા જુદા જ ચાલે. અને પેલા મુનિરાજ ઉભા હતા, એમના વિચાર દેખો, ये नश्वर शरीर, सौंदर्य देखो इसका. थोड़ी देर पहले ये स्त्री कितनी सुंदर दिखती थी, अभी ठंडी पड़ गई है, अशुचि, अब उसको जला देंगे. नश्वर शरीर, सौंदर्य भी नश्वर. એમને વૈરાગ્યના પરિણામ છે. એકને લોભના પરિણામ છે, એકને કામના પરિણામ છે, અને ત્રીજાને વૈરાગ્યના પરિણામ છે. વસ્તુ એક જ છે. કેમ? દૃષ્ટિ જુદી જુદી છે. જો દૃષ્ટિ બરાબર સમ્યક કરી હોય તો બધું આપણને પોઝિટિવ, એટલે કે જે વસ્તુઓ આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, એનાથી આપણે રાગદ્વેષની નિવૃત્તિ થશે. અને જો દૃષ્ટિ સમ્યક ન હોય તો જે જાણીએ, જે જોઈએ છે, એનાથી રાગ દ્વેષની ઉત્પત્તિ થશે. તાજમહેલ જોવામાં એક જ્ઞાની પણ જુએ ને અજ્ઞાની પણ જુએ. અજ્ઞાની વ્યક્તિ તાજમહેલ જુએ એટલે એને તો એની દૃષ્ટિમાં રાગ થાય. ઓહો, કેટલું જોરદાર બનાવ્યું છે, કારીગર જુઓ, આ જુઓ, અદ્ભુત વસ્તુ છે. અને પેલો જ્ઞાની પુરુષ જોયો, આ પૂતગલનો ઢગલો છે. એકબીજા ઉપર પૂતગલો અને પથ્થરો નાખ્યા છે, એનો ઢગલો છે બસ. જ્ઞાની જીવ એનાથી કોઈ કર્મ ન બાંધે, ન રાગ કરે ન દ્વેષ કરે. અજ્ઞાની એનાથી રાગ કરીને કર્મ બાંધે છે. જોવામાં ફરક. સમ્યક દૃષ્ટિ એટલે હંમેશા જેની દૃષ્ટિ મૂળ આપણા આત્મ સ્વરૂપ ઉપર રહેતી હોય અને એના કારણથી બાહ્ય જગત છે એના પ્રત્યે અત્યંત ઉદાસીન જેની દૃષ્ટિ રહેતી હોય, એનું નામ સમ્યક દૃષ્ટિ કહેવાય, સમ્યક દર્શન કહેવાય. તો અહીંયા કહે છે કે તમારે પોતાના સર્વ તન મન ધન પૂર્વક આ સમ્યક દર્શનને ગ્રહો. એના માટે જે શરીરનું બળ લગાવવું પડે શરીરનું બળ લગાવો, મનનું બળ લગાવવું પડે મનનું બળ લગાવો, ધનનું બળ લગાવવું પડે તો ધનનું બળ પણ લગાવો. ઘણા પૈસા ખર્ચીને પણ કોઈક સત્સંગી જ્ઞાની પુરુષ હોય તો પૈસાની ચિંતા ન કરવી, સમાગમ થતો હોય. આપણે અમેરિકામાં હોઈએ અને પછી અહીંયા કોઈ જ્ઞાની પુરુષ હોય તો એમ વિચાર ન કરો એટલું ગાડી ભાડું થશે અને કોણ જાય. તમે એમ કરજો કેસેટ મોકલી દેશો, અમે ઓનલાઈન સાંભળીશું તમારું પ્રવચન.
તો જે ધન પ્રિય છે સત્સંગથી, નહીં તો એ ધન ખર્ચીને આવે કે આ પૈસાનું શું છે, એમનો સંગ મળશે, કમસે કમ 1 કલાક પણ મળશે તો કમસે કમ દૃષ્ટિ ખુલશે. માત્ર વચનોથી દૃષ્ટિ ન ખુલે, સાહચર્ય જોઈએ છીએ તો દૃષ્ટિ ધીમે ધીમે ખુલે. તમારી પાસે વધારે પુરુષાર્થની આશા નથી રાખતા, પણ એટલું તો કહીએ છીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ઘણો મોટો તમે તપસ્યા કરો ને ત્યાગી થઈ જાઓ ને મહાવૃત્તિ થઈ જાઓ ને મુનિ થઈ જાઓ ને એવો તો આપણે કોઈ અપેક્ષા રાખતા નથી આ કાળમાં જીવો પાસે. ગુણભદ્રાચાર્ય આત્માનું શાસનમાં પણ એ જ કહે છે કે મુનિઓને પણ એ કહે, એ તો મુનિઓને એમ કહે છે કે હે મુનિ, અમે તમારા પાસે એવી આશા નથી રાખતા તો તમે ઘોર તપ કરો, શરીરને સુકાવી દો, એવો નહીં. બસ અમે તો એટલી અપેક્ષા રાખીએ કે તમે શાંતિથી પરમાત્માના ગુણોનું ચિંતન કરો. બસ એટલો કરવામાં શું મહેનત છે? કોઈ મહેનત છે? ઉપવાસ કરવા હોય ને મોટા મોટા રસ ત્યાગ કરવા હોય ને તપ કરવા હોય ને તો અઠ્ઠઈ કરવી હોય ને તો તકલીફ, પણ શાંતિથી બેસી અને માત્ર ભગવાનના ગુણોનું સ્મરણ કરવાનું છે, આત્મ સ્વરૂપનું સ્મરણ ભાવના કરવાની છે. એમાં કોઈ શરીરનો કંઈ મહેનત કરાવવાની નથી. તમને એમ નથી કહેતા કે તમે અઠવાડિયા માટે ઉપવાસ કરો, તમે ખાઓ, ભોજન તમારી જે રીતે કરવાનું એ કરો, એમાં કંઈ વાંધો નથી, પણ તમે ભોજન કરીને પણ આ કામ કરો. કેટલો સરળ માર્ગ છે. જો આટલો કરી લો તો ઘણો છે. એમ અહીંયા એમ કહે છે કે તમે કમસે કમ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરો. દૃષ્ટિ તો કમસે કમ બરાબર હોવી જોઈએ. કદાચ આપણે કર્મના ઉદયના કારણથી ઘરગ્રસ્તીનો ત્યાગ ન કરી શકીએ, પણ કમસે કમ દૃષ્ટિ તો બરાબર હોવી જોઈએ. આગળની ભૂમિકામાં ન જઈ શકીએ, પણ સમ્યક દર્શન યોગ્ય ભૂમિકા તો બરાબર હોવી જોઈએ. શ્રદ્ધામાં તો વસ્તુ બરાબર પરફેક્ટ હોવી જોઈએ. આવા જ રીતે ભગવાન હોય, આવા જ રીતે ગુરુનું સ્વરૂપ હોય, આવા જ રીતે ધર્મનું સ્વરૂપ હોય, આવા જ રીતે શાસ્ત્રનું સ્વરૂપ હોય, આવું જ જીવનું સ્વરૂપ હોય છે, આવું જ અજીવનું પૂતગલનું સ્વરૂપ હોય છે, આવા જ પ્રકારથી મોક્ષ હોય છે, આવા જ પ્રકારથી બંધ હોય છે, આવા જ પ્રકારથી આશ્રવ હોય છે, આવા જ પ્રકારથી સંબર નિર્જરા હોય છે. વસ્તુ આમ જ હોય છે, બીજી રીતે ન હોય. એવો કમસે કમ આપણે પ્રતીતિ તો કરી શકીએ. કદાચ આપણે પરિણમન ન કરી શકીએ તો એટલો વાંધો નથી, તો ધીમે ધીમે થશે. એક વાર વિશ્વાસ બેસી ગયો, આપણે જે કરીએ એ બધું કર્મ બંધન જ છે, એવો કમસે કમ એકવાર વિશ્વાસ સ્વીકાર ભાવ તો હોવો જોઈએ. પણ ના, એમ થોડોક જે કરીએ, અમે કોઈ ભોજન કરીએ છીએ, નાવું ધોવું કરીએ છીએ, પાણી પીએ છીએ, જગતનો વ્યવહાર કરે છે, આનાથી કોઈ કર્મ બંધન થોડો હોય. આ તો કરવું જ પડે ને આપણે, એવું નથી કરવું પડે એવું નથી. જે કરીએ છીએ ક્રિયા તે કર્મ, કોઈ પણ ક્રિયા છે તે કર્મ જ છે. કમસે કમ વિશ્વાસ તો બેસવો જોઈએ ને કે આ બધું કરવા જેવો નથી. એટલી પ્રતીતિ તો કમસે કમ હોવી જોઈએ. આપણે ઘરથી બહાર ન નીકળી શકીએ એ જુદી વાત છે, પણ એટલું તો સ્વીકાર કરો કે આ ઘરમાં રહેવાથી આપણને વિશેષ બંધન જ થશે. પણ જીવ એવો વિશ્વાસ પણ નથી કરી શકતો. ના, મારે તો ઘરમાં બધું બરાબર છે, આખો દિવસ હું ધર્મ ધ્યાન જ કરું છું, તો પછી ઘર છોડવાની શું જરૂર છે? એવો વિચાર કરો. તો ભાઈ, મોહના ઘરમાં રહીને તમે ધર્મ ધ્યાન કરો છો, તો એ ધર્મ ધ્યાન પણ મોહનો જ એક ભાગ છે. કેમ? જ્ઞાનસ્ય ફલમ વિરતિ.
જ્ઞાનનું ફળ તો વિરક્તિ છે. તમે આખો દિવસ કરો શું એમાં ધર્મ ધ્યાનમાં કે તમે તમારા ઘર પરિવાર વગેરે કામ ધંધા જરાય છોડી નથી શકતા તમે, તો પછી તમે ધર્મ ધ્યાનમાં કરો શું? એટલી કમસે કમ વૈરાગ્ય ભાવ, અનાસક્તિ, વિરતિ તો આવી જ જોઈએ ને. જ્ઞાન પ્રગટ થયું મતલબ વિરતિ આવી જ જોઈએ, પણ એ વિરતિ તો આવતી નથી. તો પછી ધર્મ ધ્યાનમાં કરવાનું શું? ખાલી એક્સરસાઇઝ કરવાની, ઉપયોગને અહીંયાથી અહીંયા બદલવાનો બસ. પહેલાં ફિલ્મોના ગીત ગાતા હતા, હવે ભજન ગાઈએ છીએ. અંતર એટલો જ પડ્યો છે, બીજો કોઈ અંતર નથી થયો. રુચિ ખાલી પેલું ધર્મના સાધનમાં થઈ છે, પહેલાં સંસારના સાધનમાં હતી, પણ એ સાધનમાં જ રુચિ છે. અંદરથી જે પરિણમન થવું જોઈએ થતું નથી, એનો મતલબ દૃષ્ટિ બરાબર ખુલ્લી નથી. દૃષ્ટિ બરાબર. અરે આ સમ્યક દર્શનથી વધુ શું છે? આ સમ્યક દર્શનથી વધારે કાંઈ નથી. તે જ સમ્યક ચારિત્રનું મૂળિયું છે. સમ્યક ચારિત્ર એટલે આત્મસ્થિરતા, સમતા ભાવ. સમતા ભાવ એ ચારિત્ર છે. એ સમતા ભાવ આવે કેવી રીતે? તો જ્યારે આ જીવને એવી દૃષ્ટિ જાગૃત થાય કે આ આત્મા સિવાય આ જગતમાં કોઈ પણ વસ્તુ ન સુખદાયી છે, ન દુઃખદાયી છે, ન ઇષ્ટ છે, ન અનિષ્ટ છે. મારી દૃષ્ટિમાં જ રાગદ્વેષ છે, મારી દૃષ્ટિમાં જ ઇષ્ટ અનિષ્ટપણું છે. એમ કરીને આ જગતની બધી વસ્તુઓ પ્રત્યે ઇષ્ટ અનિષ્ટપણાનો ત્યાગ કરી નાખશે, ત્યારે એને રાગદ્વેષની નિવૃત્તિ થાય અને સમતા ભાવની ઉત્પત્તિ થાય છે. એનું નામ સમ્યક ચારિત્ર કહેવાય છે. હવે સમ્યક દર્શન ન હોય તો પછી સમ્યક ચારિત્ર કેવી રીતે? કંઈક વ્રત તપ નિયમ આદિ પણ કરે, પણ એમાંય કંઈક અભિપ્રાયમાં વાસના પડેલી હોય છે. વાસનાની નિર્મળતા હોતી નથી. સમ્યક દર્શનપૂર્વક હોય તો અભિપ્રાયની વાસના જતી રહી છે. ઇન્ટેન્શનમાં કોઈ વાસના નથી, શુદ્ધ ઇન્ટેન્શન. જેની એક શુદ્ધ વૃત્તિ છે. જ્ઞાની પુરુષની વ્યાખ્યામાં કૃપાળુદેવે કીધું, નિરાબાધપણે જેની મનોવૃત્તિ વયા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. પછી આગળ, ક્લેશના કારણોને જેણે નિર્મૂલ કર્યા છે, અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંત દૃષ્ટિને જે સેવ્યા કરે છે, જેની એક શુદ્ધ વૃત્તિ છે, તે પ્રતાપી પુરુષો જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવું જોઈએ. હવે જો ચોથા ગુણસ્થાનમાં એમ કે છે કે જેની શુદ્ધ વૃત્તિ છે. ઉપયોગ એટલે કે અભિપ્રાયમાં હંમેશા શુદ્ધિ જ વર્તે છે. શ્રદ્ધા અપેક્ષા અહીંયા વૃત્તિ શબ્દનો અર્થ લેવો. રાગ દ્વેષ કરવાનો તો કોઈ અભિપ્રાય છે જ નહીં. જે કરવાનું છે એ બધું રાગ દ્વેષથી મુક્ત થવા માટે કરવાનું છે. કદાચિત કોઈક સાંસારિક કાર્ય પણ કરવાનું હોય અથવા પંચેન્દ્રિયના વિષયના ભોગ પણ કરવાનો હોય, પણ એમાં પણ ઇન્ટેન્શન તો એ રાગદ્વેષથી મુક્ત થવાનો હોય છે કે આ જે વિકલ્પ છે એની નિવૃત્તિ થઈ જાય. બસ વિકલ્પથી નિવૃત્ત થવા માટે કરવાનો હોય છે. વાસના, ઈચ્છા, લોભ વધારવા માટે નહીં, માનાદિની કામના માટે નહીં. આનું નામ શુદ્ધ વૃત્તિ છે. આનાથી ચારિત્રની નિર્મળતા થાય છે. માટે સઘળાએ જીવોએ આ પ્રાપ્ત કરવા અવશ્ય પરમ પુરુષાર્થ કરવો, એમ સર્વ જ્ઞાનીઓનું વચન છે. એટલે સર્વપ્રથમ
સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, એના માટે 3 ઉપાયો છે. બોલો કયો કયો? દર્શન મોહ ઘટવાના 3 કારણો. પહેલું કારણ, વારંવાર અથવા નિરંતર સત્પુરુષનો સમાગમ. બીજી વસ્તુ, સત્શ્રુતનો ચિંતવન. અને ત્રીજી વસ્તુ, ગુણ જિજ્ઞાસા. આ 3 વસ્તુઓથી દર્શન મોહનો અનુભાગ મંદ થાય છે, ઓછો થાય છે. એમાં જે પહેલું કારણ છે, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનું સમાગમ, એ મુખ્ય છે. એ ન હોય તો સેકન્ડ બેસ્ટ શું છે? સત્શ્રુતનું ચિંતવન. અને ત્રીજું છે એ બંનેને સાથે રાખવાનું છે. ગુણ જિજ્ઞાસા એટલે હંમેશા આપણે દયા, ક્ષમા, સરળતા, તપ, ત્યાગ, વૈરાગ, સંતોષ, નમ્રતા, આ બધા ગુણો ધીમે 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 વધારવાના છે. આવા પ્રકારના પુરુષાર્થથી અને પછી ડીપ સ્વાધ્યાય અને ધ્યાન, આનાથી અપરોક્ષાનુભૂતિનો આપણને લાભ થાય છે. બધાએ પ્રયત્ન કરવાનું છે. સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहे तध्यानमहि पर शांति अनंत सुधामय जे प्रणमो पद तेवर तेज. ओ प्रणमो पद तेवर तेज. बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय. शुद्ध आत्मदेव की जय. ओ जय सद्गुरु.